બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કુદરતનો પ્રકોપ વાવથરાદમાં તોફાની પવન સાથે વરસાદ સુઈગામના ભરડવા ગામમાં પવનનું તાંડવ પત્તાની જેમ હવામાં ઉડી સોલર પ્રોજેક્ટ્સને ભારે ફટકો લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ ખેતરોમાં લાગેલી સોલર પેનલ્સ જમીન દોસ્ત ખેડૂતોને રોકાણકારો ચિંતામાં બનાસકાંઠાના સરહદી પંથકમાં આજે કુદરતનો રૌદ્ર અવતાર જોવા મળ્યો વાવથરાદ અને સુઈગામ પંથકમાં અચાનક બદલાયેલ હવામાન અને ભારે તોફાની પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ખાસ કરી સોલર એનર્જી અપગણાતા વિસ્તારમાં સોલર પેનલ્સને વ્યાપક નુકસાન પહોંચ્યું છે મળતી વિગત મુજબ સુઈગામ તાલુકાના ભરડવા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં પવનનું એવું તાંડવ જોવા મળ્યું કે ખેતરોમાં લાગેલી સોલર પ્લેટો પત્તાની જેમ હવામાં ઉડતી જોવા મળી ભારે પવનના વેગ સામે મજબૂત સ્ટ્રક્ચર પણ ટકી શક્યા નથી અને મોંઘી દાટ સોલર પ્લેટો ફંગોળાઈ જમીન દોસ્ત થઈ છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ કુદરતી આફતના કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અનેક ખેડૂતોએ સરકારી યોજના અને લોન દ્વારા પોતાના ખેતરોમાં સોલાર પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા જે હવે પાયમાલ થઈ ગયા છે આકાશમાં ઉડતી સોલર પ્લેટના દ્રશ્ય જોઈ સ્થાનિકોમાં પણ ફાળ પડી હતી હાલમાં સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે પરંતુ આ તોફાની પવન અક્ષય ઉર્જાના પ્રોજેક્ટ્સને જે નુકસાન પહોંચાડ્યું છે તેની ભરપાઈ કેવી રીતે થશે તે પણ એક મોટો પ્રશ્ન છે તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી શકે છે એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા વાવથરાદ।